અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી અસામાજિક પ્રવૃત્તિને લઈ યુવાધન બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યા છે. મોડાસાના જિલ્લા સેવા સદન અને પોલીસ વડા કચેરી સામે ગેરકાયદેસર ચાલતા સ્પા સેન્ટરોની આડમાં અને જિલ્લાના અનેક ગેસ્ટ હાઉસમાં રૂપલલનાઓ લાવી સંચાલકો ખુલ્લેઆમ કૂટણખાના ચલાવી રહ્યા હોવાની બૂમો ઉઠતી આવી છે. ભૂતકાળમાં આવી પ્રવૃત્તિ સામે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠતા લોકોએ જનતા રેડ કરી એક ગેસ્ટ હાઉસમાંથી યુવતી, ગ્રાહક અને દલાલને ઝડપી પાડી પર્દાફાશ કર્યો હતો. ત્યારે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજયકુમાર કેશવાલાની સૂચના આધારે મોડાસા ટાઉન પોલીસે ચોક્કસ બાતમી આધારે મોડાસા બાયપાસ રોડ વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું ઝડપી પાડી દેહવેપાર અટકાવી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. મોડાસા ટાઉન પોલીસની ટીમે ગેસ્ટ હાઉસના સંચાલક, ગ્રાહક સહિત 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક ચોક્કસ બાતમીના આધારે બાયપાસ રોડ પર આવેલી મિલન હોટલમાં અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાથી મોડાસા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી અને રેડ કરવામાં આવી અને ત્યાં રેડ કરતા અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાથી એ જે પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે એવા હોટલના મેનેજર સહિત તેમના 2 અન્ય ઈસમો કે જે ત્યાં કામ કરતા હતા, 2 ગ્રાહકો અને એક હોટલના માલિક કે જે હજી સુધી પકડાયા નથી, એવી રીતે ટોટલ 6 આરોપીઓ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.